ચાલો બેટા, ધોરણ 11 ચેપ્ટર નંબર 4 લેક્ચર નંબર 20 થિયરી કંઈક આપણી છે નિયમિત વર્તુળમય ગતિ એટલે શું. ચલો આ બાજુ ત્યાં કોની વાત કરીએ છીએ આપણે? નિયમિત વર્તુળમય ગતિ. કઈ ગતિ બેટા? નિયમિત વર્તુળમય ગતિ. તો વ્યાખ્યા છે, આ એક પદાર્થ છે આપણો, આ કણ જોયેલો કણ લઈ લો, પદાર્થ લઈ લો. એ કોઈક આ વર્તુળાકાર માર્ગ છે, જો આ વર્તુળાકાર માર્ગ. તો કણ કોઈક વર્તુળાકાર માર્ગ પર, કેવા માર્ગ પર? વર્તુળાકાર માર્ગ પર અચળ ઝડપથી, શબ્દ પર ખાસ ધ્યાન રાખજો, શબ્દ પર ખાસ ધ્યાન રાખજો. કયું બેટા? એક ખાસ શબ્દ છે. કયું બેટા? જ્યારે કોઈ કણ, શબ્દ પર ભૂલ ન થાય, અચળ ઝડપથી. કઈ ઝડપથી બેટા? અચળ ઝડપથી. ઝડપ કેવી હોવી જોઈએ? અચળ. કઈ ઝડપથી? અચળ ઝડપથી. જ્યારે કોઈ પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે, જો અચળ ઝડપ, ઝડપ અચળ એટલે વેગ ન લખાય. તમે આની જગ્યાએ વેગ એવો શબ્દ વાપરી શકો નહીં. કેમ ન વાપરી શકો? કારણ કે વેગ અચળ ન હોય. કેમ? કારણ કે વેગ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો વેગ હંમેશા સ્પર્શકની દિશામાં હોય. કોઈ પણ બિંદુ આગળ સ્પર્શકની દિશામાં, એટલે વેગ ન વપરાય. વેગની દિશા સતત બદલાયા કરે. તમે શબ્દ કમ્પલસરી શું વાપરવો પડે? અચળ ઝડપ. જ્યારે કોઈ પદાર્થ અચળ ઝડપથી, કઈ ઝડપથી બેટા? અચળ ઝડપથી આવ્યું, અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો તેવી ગતિને કઈ ગતિ કહેવાશે? નિયમિત વર્તુળમય ગતિ. કઈ ગતિ કહેવાશે? નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. ધ્યાન રાખજો. જ્યારે કોઈ પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો તેવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહેવાશે. આને ધ્યાન રાખજો. આવી ગયો? તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આ કેન્દ્ર હોવો છે અને આ આપણો માર્ગ છે. આ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા r છે. r છે ત્રિજ્યા. અને આનો વેગ, સોરી વેગ નો બોલે, ઝડપ, કારણ કે વેગ અચળ નથી, ઝડપ. અને ઝડપ v છે. આમ એ લખી નાખો. તો શેમાં દર્શાવ્યા અનુસાર? આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણો આ જે કણ છે, કણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કણ પણ લખી શકો અને પદાર્થ પણ લખી શકો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પદાર્થ, કોણ? પદાર્થ r ત્રિજ્યાવાળા કેવા બેટા? વર્તુળાકાર. r ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગે. r ત્રિજ્યાવાળા કેવા માર્ગે? વર્તુળાકાર માર્ગે. કેટલી ત્રિજ્યાવાળા? r ત્રિજ્યાવાળા. આકૃતિમાં દર્શાવ્યા મુજબ r ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગે v જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. અચળ ઝડપથી ગતિ કરે છે. આમાં કોઈ શંકા નથી. v જેટલી અચળ ઝડપે ગતિ કરે છે. ક્લિયર થયું આટલું? ઓકે સર. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પદાર્થ r ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર v જેટલી અચળ ઝડપે શું કરે છે બેટા? ગતિ. v જેટલી અચળ ઝડપે શું કરે છે? ગતિ. સર હવે કોનો વારો? પાછો મારો જ વારો. હવે કઈ દે, હવે આની વાત કરો. v જેટલી અચળ ઝડપે શું કરે છે? ગતિ. આટલું ક્લિયર થઈ ગયું? આ બે મેઇન મુદ્દા છે. હવે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સમય લઈ લઈએ આપણે. પહેલો સમય લઈ લઈશું t બરાબર t સમય. આ વિધાન જ છે એના, એની વાક્ય રચના જ છે. જે બોલું છું એ એની વાક્ય રચના જ છે. ધ્યાન રાખજો. t બરાબર t સમય. ધ્યાન રાખજો. t બરાબર t સમય. કણ બિંદુ ક્યાં હતો? P પાસે, જેનો કેન્દ્રને અનુલક્ષીને સ્થાન સદિશ વેક્ટર r છે અને વેગ વેક્ટર v છે. સ્થાન સદિશ વેક્ટર r છે અને વેગ વેક્ટર v છે. એ જ રીતે થોડોક સમય પસાર થાય તો t બરાબર t પ્લસ ડેલ્ટા t સમય. સમય થોડોક વધારે, આ t હતો એમાં થોડોક સમય ઉમેરાનો. t પ્લસ ડેલ્ટા t સમય. થોડાક સમય બાદ, ડેલ્ટા t સમય બાદ, કારણ ત્યાં ન ઉભો રહે,
પદાર્થ, ત્યાં તો ન ઉભો રહે, આગળ આવી જાય. તો પદાર્થ P ના જગ્યાએ P દેશ બિંદુ પાસે આવી ગયો કે જેનો કેન્દ્રને અનુલક્ષીને સ્થાન સદિશ વેક્ટર r દેશ અને વેગ વેક્ટર વિદેશ. મેં આગળ પણ કીધું કે કોઈ પણ બિંદુ આગળ વેગ દોરશો તો વેગ હંમેશા કઈ દિશામાં હશે? સ્પર્શકની જ દિશામાં હોય. વેગ ઓલવેઝ કઈ દિશામાં હોય? સ્પર્શકની જ દિશામાં હોય. બરાબર, આવી ગયું. આ તમારે લખવાના છે મુદ્દા. તો હવે આકૃતિ આ A1 છે, તો આકૃતિ શેમાં દર્શાવ્યા અનુસાર? A2 માં દર્શાવ્યા અનુસાર બિંદુ G માંથી એક બિંદુ G લઈ લઈએ છે, એમાંથી આ વેક્ટર V અને વેક્ટર વિદેશ દોરવાનો. એ જે દિશામાં છે એટલા જ મૂલ્યનો દિશા એવો પ્રયત્ન કરવાનો કે એ જ દિશા થાય. આની લંબાઈ એક સરખી દોરવાની. કેમ? હા, વેગની દિશા અલગ અલગ છે પણ ઝડપ અચળ એટલે મૂલ્ય સરખા, એટલે લંબાઈ એક સરખી દોરવાનો પ્રયત્ન કરવાનો. મારે કમ્પ્લીટ સ્કેલ નથી પણ તમે દોરી શકશો. તો આમ થઈ જુઓ, આ તમારો વેક્ટર V. તમે G પરથી બિંદુ G પરથી વેક્ટર V અને વેક્ટર વિદેશ દોરી શકાશે. તો અહીંયા જો આનો સ્થાનમાં થતો આ પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન, એને જોડતો સદિશ, તો આપણને સ્થાનાંતર ત્રિકોણની રીતે પરિણામી સ્થાનાંતર સદિશ ડેલ્ટા વેક્ટર આ પ્રારંભિક વેગ, અંતિમ વેગ, તો એને જોડતો આમ સદિશ, તો વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા વેક્ટર V બંને આપણને મળે. કઈ રીતે? ત્રિકોણની રીતે. ત્રિકોણની આપણે ભણી ગયા ને, ત્રિકોણની રીત, ત્રિકોણના સરવાળાની રીત, એ રીતે આપણને આ મળી ગયું. તો જેમ બિંદુ P પાસે વેક્ટર V અને વેક્ટર R બંને એકબીજાને લંબ છે, જો એ જ રીતે બિંદુ P દેશ પાસે વેક્ટર વિદેશ અને સ્થાન સદિશ વેક્ટર R દેશ એ બંને પણ એકબીજાને લંબ છે. જો બધા જ એકબીજાને કોઈક ને કોઈક હિસાબે લંબ છે. જો આ વેક્ટર R દેશ અને વેક્ટર વિદેશ એ પણ એકબીજાને લંબ છે. તો એ જ રીતે માટે આ સ્થાન સદિશ જો પરિણામી સ્થાનમાં થતો ફેરફાર ડેલ્ટા R સ્થાનાંતર સદિશ અને આ વેગમાં થતો ફેરફાર એ પણ એકબીજાને કેવા છે? લંબ. આ બે મેઇન વસ્તુ છે. આ તો લંબ થયા જ. એ પણ એકબીજાને કેવા છે? લંબ. અને આ ડેલ્ટા વેક્ટર V એટલે કે વેગમાં થતો ફેરફાર, ધ્યાન રાખજો. તો વેગમાં થતા ફેરફારની દિશા કઈ તરફ છે? કેન્દ્ર તરફ. એટલે જ આને કયો પ્રવેગ કહેવાય? કેન્દ્રગામી પ્રવેગ. અથવા આમ જો આમ કમ્પ્લીટ દોરો ત્રિજ્યાની દિશામાં થાય તો એને બીજા કયા નામે ઓળખાય? ત્રિજ્યાવર્તી પ્રવેગ. આકૃતિ A અને A2 આ બે આકૃતિ હતી. આ આપણે શેની દિશા જોઈ બેટા? આપણે ખાલી દિશા જોઈ. દિશા આપણે તો જેનું સૂત્ર પણ મેળવવાનું છે. હજી કે લોકો બીજી બે આકૃતિ આપી દોડ નાખવાની ખાલી. જો તમે આમ વર્તુળ દોડો, હું આ સમયનો ગાળો મોટો છે, સમયનો ગાળો થોડોક નાનો લઈ લો. જો આમ પહેલા અહીંયા હતો P પાસે, જેનો વેગ વેક્ટર V અને સ્થાન સદિશ વેક્ટર R બોનેલો છે. થોડોક નાનો સમય લીધો. P એટલે અહીંયા આવે, બહુ વધારે દૂર નથી લઈ જતો. P દેશ પાસે થોડોક સમય આપણે કેવો લીધો? નાનો. તો P દેશ. તો આ જો અહીંયા, તો આ વેક્ટર R દેશ થઈ જાય અને આ વેગ વેક્ટર વિદેશ થઈ જાય. વેક્ટર R દેશ અને વેગ વેક્ટર કયો? વિદેશ. વેક્ટર R દેશ અને વેગ વેક્ટર કયો થઈ ગયો? વિદેશ. આમાં કોઈ શંકા કુશંકા નથી, બહુ સિમ્પલ જ છે. વેક્ટર R દેશ અને વેગ વેક્ટર વિદેશ. બરાબર. હવે કઈ જ નહીં, આપણે જે હમણાં કર્યું હતું એ અહીંયા બિંદુ G લઈ લો કમ્પ્લીટ આ ઓની સામે જ. અહીંયા G દેશ લઈ લીધું, એ જ આકૃતિ. તો હવે કેવું થશે? જો આ વેક્ટર V અને એ જેવા મૂલ્ય જે દિશા ખાસ પકડવાનું વેક્ટર V વેક્ટર વિદેશ આ G, તો આને જોડો તો તમારો સ્થાનમાં થતો ફેરફાર ડેલ્ટા વેક્ટર R
અને આ વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વેક્ટર v. તો જો આમાં લંબ જ થયા. અને તમે સમયનો ગાળો નાનો કરો તો પણ વેગમાં થતા ફેરફારની દિશા હંમેશા કેન્દ્ર તરફ જ આવે. જો હા, આ આકૃતિ તમારી B2, આનું વર્ણન નથી કરવાનું. આ B1 અને આ B2, આનું વર્ણન નથી કરવાનું. આમાં ડાયરેક્ટ લખી નાખવાનું આપણે કે B માં સમયના ગાળા નાના દર્શાવો તો આકૃતિ B અને B2 માં, અને એક હજી પણ આકૃતિ આપીશ એમાં પણ દર્શાવ્યા અનુસાર કે વેગમાં થતા ફેરફારની એટલે કે પ્રવેગની દિશા કયા તરફ આવી? કેન્દ્ર તરફ. તો હવે સમયનો ગાળો બહુ સૂક્ષ્મ કરી નાખો, બહુ સૂક્ષ્મ, એકદમ સૂક્ષ્મ. સમયનો ગાળો સૂક્ષ્મ નહીં, બહુ જ સૂક્ષ્મ કરવામાં આવે. કોનો ગાળો? સમયનો ગાળો. જો સમયનો ગાળો બહુ જ નાનો કરવામાં આવે તો કોઈ પણ બિંદુ આગળ, એનો સ્થાન સદિશ વેક્ટર r થઈ ગયો, તો એ બિંદુ આગળ વર્તુળાકાર માર્ગની વાત થઈ તો એ બિંદુ આગળ દોરેલો સ્પર્શક એ વેગની દિશામાં આવે તો પ્રવેગની દિશા હંમેશા તે બિંદુ આગળ કેન્દ્ર તરફ હોય. આ પ્રવેગની દિશા અને કેન્દ્ર તરફ હોય એટલે જ એને અમુક વાર AC વડે પણ દર્શાવાય. C એટલે સેન્ટર, એટલે AC કેન્દ્રગામી પ્રવેગ. આ રીતે પણ તેને શું કરવામાં આવે? દર્શાવવામાં આવે. કઈ ગતિની વાત કરીએ આપણે? નિયમિત વર્તુળમય ગતિ. કઈ ગતિની વાત કરીએ આપણે? નિયમિત વર્તુળમય ગતિમાં પ્રવેગની દિશા કેન્દ્ર તરફ હોય એની આપણે વાત કરી. હું આજે આકૃતિ દોરતો ગયો અને જે મુદ્દા બોલ્યો એ મુદ્દા એ આકૃતિના મુદ્દા છે. આમાં લોચો ન લાગવો જોઈએ, એ મુદ્દા આકૃતિના મુદ્દા છે બેટા. ની બેડી પડે મારો છોકરો આમ તો તજજ્ઞ છે. જ્યારે કોઈ પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો તેવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બરાબર નિયમિત વર્તુળમય ગતિ કહે. નિયમિત વર્તુળમય ગતિમાં ઝડપ હંમેશા કેવી હોય? અચળ. વિધાનો તમને યાદ કરાવું. ઝડપ હંમેશા કેવી હોય? અચળ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક પદાર્થ કેપિટલ R ત્રિજ્યાવાળો વર્તુળાકાર માર્ગે v જેટલી અચળ ઝડપે ગતિ કરે છે. જો અચળ ઝડપના જગ્યાએ અચળ વેગ લખાઈ જાય તો શિક્ષક અડધો માર્ક્સ ગોળ કરીને આરામથી કાપી શકે. આરામથી. અચળ ઝડપે શું કરે છે બેટા? ગતિ કરે છે. કેવી ઝડપે ગતિ કરે છે? અચળ ઝડપે. પછી ચાલુ કરી દો. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર t બરાબર t સમયે પદાર્થ બિંદુ P પાસે હતો જેનું સ્થાન સદિશ વેક્ટર r અને વેગ વેક્ટર v છે. t બરાબર t પ્લસ ડેલ્ટા t સમય. હા, એમ લખો કે વર્તુળાકાર માર્ગે ગતિ કરતા પદાર્થના વેગની દિશા હંમેશા તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. બિંદુ P પાસે હતો જેનો સ્થાન સદિશ વેક્ટર r અને વેગ વેક્ટર v છે. t બરાબર t પ્લસ ડેલ્ટા t સમય પદાર્થ બિંદુ P દેશ પાસે આવે છે જેનો ઉગમ બિંદુને કેન્દ્રને અનુલક્ષીને સ્થાન સદિશ વેક્ટર r દેશ અને વેગ વેક્ટર v દેશ છે. આ એની વસ્તુ આવી. ધીમે ધીમે જોતા જાઓ, બહુ સિમ્પલ છે. આટલું આવી ગયું? હા, આવી ગયું. તો હવે કયા બેટા બિંદુ કયા બેટા? G પરથી. બિંદુ G પરથી કયા બેટા? વેક્ટર v અને વેક્ટર v દેશને દોરવામાં આવે છે. તો આકૃતિમાં ત્રિકોણના નિયમ અનુસાર સ્થાનમાં થતો પરિણામી સ્થાનાંતર, ત્રિકોણના સરવાળા પરિણામી સ્થાનાંતર ડેલ્ટા વેક્ટર r અને ડેલ્ટા વેક્ટર v મળે છે. જેમ બિંદુ P પાસે વેક્ટર r અને વેક્ટર v એકબીજાને લંબ છે તેમાં બિંદુ P દેશ પાસે r દેશ અને વેક્ટર v દેશ લંબ છે તેમ વેગમાં થતો ફેરફાર અથવા સ્થાનાંતર ડેલ્ટા વેક્ટર r અને વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વેક્ટર v પણ એકબીજાને કેવા છે? લંબ. એટલે અહીં વેગમાં થતો ફેરફાર ટૂંકમાં પ્રવેગની દિશા કયા તરફ હોય? કેન્દ્ર તરફ. આકૃતિ B1 અને B2 પરથી પણ જોઈ શકાય કે પ્રવેગની દિશા હંમેશા કેન્દ્ર તરફ હોય. એમ ટૂંકમાં લખી નાખવાનું. આપણે આકૃતિ દોરવાની. સમયનો ગાળો નાનો કરી નાખો ને એકદમ નાનો કરી નાખો ટેન્સ ટુ 0 તો પ્રવેગ તે બિંદુ આગળ દોરેલા સ્પર્શક. જો કોઈ એકદમ નાનો કરી નાખો તો તે બિંદુ આગળ દોરેલો સ્પર્શક એ વેગની દિશા આવે. તે બિંદુ આગળ હંમેશા કેન્દ્ર તરફ તે બિંદુ આગળના તત્કાલીન પ્રવેગની મૂલ્ય આપે. તત્કાલીન પ્રવેગ દર્શાવે. એટલે આપણે આ વાત કરી પ્રવેગની દિશા. કોની વાત કરી? પ્રવેગની દિશા. હવે આપણે એ પ્રવેગનું મૂલ્ય શોધશું. પ્રવેગની દિશા હંમેશા કયા તરફ સાબિત કરી નાખી આપણે? સર તમે મેં કહી દીધું કે પ્રવેગની દિશા કેન્દ્ર તરફ છે. ચોખ્ખું સાબિત કરી નાખ્યું કે આ જે પ્રવેગ છે એ પ્રવેગની દિશા કયા તરફ છે? કેન્દ્ર તરફ. આ જે પ્રવેગ છે એ પ્રવેગની દિશા કયા તરફ છે? કેન્દ્ર તરફ. બરાબર. તો સર હવે અમારો વારો. ઓકે, તમારો વારો. હવે આપણે એનું મૂલ્ય શોધવાનું છે. મૂલ્ય તો હવે આ આકૃતિનું કામ નથી. આ આકૃતિ તો જોશે આપણે.
આ પણ જોશે પણ જગ્યા ઘટશે એટલે અહીંયા દોરું છું એ સાઈડમાં. કન્ટિન્યુઅસ થિયરી છે. તો અહીંયા ધ્યાન આપજો ખાસ. A1 કયું આવ્યું બેટા? A1. A2 દોરવાનું છે. એ ભગવાન, એક કામ કરું, સ્પીડમાં દોડ નાખો પહેલા. ચલો અહીંયા દે. આ O, આ P આપી દેશ તો O થી વેક્ટર P તો વેક્ટર R થઈ જાય. P થી P દેશ એટલે આ થયું. આ તો ડેલ્ટા વેક્ટર R દેશ થયું. પછી O થી O P દેશ તો વેક્ટર R દેશ થઈ ગયું. હવે આ આપણે અહીંયા પેલું દોરેલું G G અને કીધું IGH અને આપણે વેક્ટર V કીધેલું. આ વેક્ટર V દેશ થાય અને આ ડેલ્ટા વેક્ટર V થાય. બરાબર, આ વસ્તુ આપણે ભણી ગયા. એટલે મેં પેલી જે આકૃતિ હતી ને એ જ આકૃતિ પાછી દોરી છે મેં. જો તો શેમાં દર્શાવ્યા અનુસાર બેટા? આકૃતિમાં. હવે આપણે સૂત્ર મેળવવાનું. સૂત્ર મેળવીએ. કયું સૂત્ર? કયું સૂત્ર? સર તમને મને તો ખબર જ છે બેટા. તમને ખબર તો હોવી જોઈએ ને કયું સૂત્ર મેળવ્યું છે આપણે. AC = V²/R. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર. બરાબર. હા, આ તમારી માહિતી માટે મેં બે દોર્યા. નકર તમારે તો આ A1 અને આ A2 એમ એ બે જ આકૃતિ છે. આ તો ખાલી સમજાવવામાં ખબર પડે ને એટલે આને મેં વ્યવસ્થિત સાઈડમાં ગોઠવી નાખી. આ ન દોરો તો ચાલે, કારણ કે આપણે આ આકૃતિ દોરેલી જ છે. આટલી તો દોરેલી જ હતી આપણે. આ તો કમ્પેર કરવાનું છે એટલે ઇઝીલી કમ્પેર થાય ને એટલે મેં તમને આ સમજાવ્યું. આકૃતિમાં શું કર્યા અનુસાર? દર્શાવ્યા અનુસાર. જો ધ્યાન આપજો. R એ પણ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા છે. R દેશ એ પણ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા છે. બરાબર, કેપિટલ R થાય. હા, એ લોકો શું લખે છે? આમ લખે છે મોડ ઓફ વેક્ટર R મોડ ઓફ વેક્ટર R દેશ બરાબર. એટલે આ બેના મૂલ્ય તો હું મૂલ્ય આવે ને એટલે હું આ મોડમાં ન પડું. હું સદિશ વગર લખી નાખું એટલે એનું મૂલ્ય જ થઈ ગયું. એ જ રીતે V બરાબર વિદેશ, એ તો અચળ ઝડપ એની V જ છે. એ આપણે આગળ થિયરી ચાલુ કરી ત્યારે જ વાત કરી કે ભાઈ એ તો એની અચળ ઝડપ શું છે? V. એટલે આમાં કોઈ શંકા કુશંકાને સ્થાન જ નથી. આગળ મારો વારો, ચોક્કસ મારો વારો. હવે આટલું ક્લિયર થઈ ગયું મારા દીકરાઓને? આટલું. વળી બે ખૂણા લઈ લો. આ ખૂણાને હું ડેલ્ટા થીટા કહું છું. તો આ ખૂણો પણ ડેલ્ટા થીટા થાય. અમુકને થશે હું ગપ્પા મારો છું. આ ડેલ્ટા થીટા, ચલો તમને હું ના નથી પાડતો, આ તમે ડેલ્ટા થીટા લઈ લો. તો આ ખૂણો થોડો ડેલ્ટા થીટા થાય. ચલો એના માટે થોડુંક અહીંયા જોઈ લઈએ. આ પદ છે આપણો ગોળ. વિચારો કણ અહીંયા છે તો આ વેક્ટર વેક્ટર R અને સ્પર્શકની દિશામાં વેક્ટર V. એટલે બિંદુ P અહીંયા છે. આવો ત્યાંથી અહીંયા P દેશ અહીંયા આવી ગયો થોડુંક. તો આ સ્થાન સદિશ વેક્ટર R દેશ અને વેગ સદિશ વેક્ટર V દેશ આવી ગયું. તો અહીંયા જો આ બંને વચ્ચે ખૂણો જો કેટલો છે? 90. R અને R દેશ વચ્ચેનો ખૂણો. તો આ બેને દોરો એક કોમન બિંદુમાંથી. તો V આમ જાય તો V દેશ આમ જાય. જો આ V તો આ V દેશ. તો આના વચ્ચેનો ખૂણો પણ કેટલો થઈ ગયો? 90. હજી એક આકૃતિ આપો એટલે તમને 100% અંદાજો આવી જાય.
મોટી આકૃતિ થોડીક આ પહેલા કણ અહીંયા હતો જેનો સ્થાન સદિશ વેક્ટર આર અને વેગ વેક્ટર વી ઉપર છે પી, ત્યાંથી ગતિ કરીને કણ અહીંયા આવી ગયો અથવા પદાર્થ આપણો જેનું સ્થાન સદિશ વેક્ટર આર દેશ અને વેગ વેક્ટર વી દેશ છે. તો બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો છે? 180. જો વેગને દોરો બાજુમાં તો વેગ પણ આમ થશે, એક ઉપર જાય છે કમ્પ્લીટ અને એક કમ્પ્લીટ નીચે જાય છે વેક્ટર વી, તો વેક્ટર વી દેશ, એના વચ્ચેનો ખૂણો પણ 180 થયો. ટૂંકમાં આ બે સ્થાન સદિશો વચ્ચેનો જેટલો ખૂણો હશે એટલો જ બે વેગ સદિશ વચ્ચેનો ખૂણો હોય. એટલે મેં આને ડેલ્ટા થીટા કીધું. જો મેં આ ખૂણાને ડેલ્ટા થીટા કહ્યું તો આ ખૂણો પણ કમ્પલસરી ડેલ્ટા થીટા જ થાય. આ ડેલ્ટા થીટા લેવ તો આ ખૂણો કમ્પલસરી ડેલ્ટા થીટા ડેલ્ટા થીટા ડેલ્ટા થીટા જ થાય. આમાં કોઈ શંકાને સ્થાન નથી. એક ડેલ્ટા થીટા થાય તો બીજો ખૂણો પણ ડેલ્ટા થીટા જ થાય. જોજો આગળ ધ્યાન આપજો. ચલો આ ખાલી સમજાવવાનું તે મારે, આ તમારે દોરવું હોય તો દોરજો, નકર કાંઈ નહીં. રફ કરીને દોરવાના, થિયરી લખવાની નથી. થિયરીનો ભાગ નથી, આ સમજીતીનો ભાગ છે. સમજીતી નહીં, સમજૂતીનો. વળી બે ત્રિકોણ, કયા બે ત્રિકોણ? ત્રિકોણ અથવા ખૂણો. ખૂણો કયો લખશું? પી ઓ પી ડેશ બરાબર ખૂણો એચ જી અથવા આઈજી એચ બરાબર ડેલ્ટા થીટા. આ બે ખૂણા એક સરખા થાય. હવે અહીંયા ધ્યાન આપો. જો આ બે બાજુ સરખી એટલે એના સામેના ખૂણા સરખા, આ બે બાજુ સરખી અહીંયા લખ્યો છે તો એના સામેના બે ખૂણા સરખા. હવે આ બે ખૂણા સરખા તો બા ખૂ બા, બા ખૂ બા, બાજુ ખૂણો બાજુ, બે બાજુ સરખી વચ્ચેનો ખૂણો સરખો, બાજુ ખૂણો બાજુ, તો આ બે ત્રિકોણ સમરૂપ થાય. અથવા તમને એક ઉદાહરણ આપું. ચલો વિચારો કે આ 80 છે, આ ખૂણો કેટલો છે? 80 નો. આ સોરી આપણે આ છે ને આ 80 નો છે, તો આ બે બાજુ સરખી એટલે આ બે ખૂણા સરખા થવાના. હવે આ 80 નો છે, જોજો આ 80 નો થયો તો આ બે 50 50 ના થાય, કારણ કે 180 થવા જોઈએ. 100 થાય ને, આ બેનો સરવાળો 100 એટલે 50 50, 50 50 80. હવે આપણે એ તો સાબિત કર્યું કે જો આ 80 હોય તો 80 જોઈએ, તો આ બે 50 50 થવાના, કારણ કે આ બે બાજુ સરખી છે. તો ટૂંકમાં કયા બે ત્રિકોણ? આકૃતિ પરથી તમે લખી શકો, આકૃતિ પરથી કહી શકાય બે ત્રિકોણ જે તમને બોર્ડ પર દેખાય છે. કયા બે ત્રિકોણ? ત્રિકોણ પી ઓ પી ડેશ અને ત્રિકોણ આઈજી એચ સમરૂપ છે. આ બે ત્રિકોણ સમરૂપ છે. મેઇન વસ્તુ આવી ગયો. These two trigoons are સમરૂપ. તો આ બે ત્રિકોણ સમરૂપ હોય તો આ બે ત્રિકોણ કેવા છે? સમરૂપ. તો કોનો વારો પાછો? મારો વારો. ચલો આ બે ત્રિકોણ સમરૂપ છે તો આપણે શું કરશું? હવે કઈ જ નહીં. સમરૂપમાં હવે કોઈ પણ ગુણોત્તર લેવાનો હોય તો દાખલા તરીકે પીપી ડેશ છેદમાં ઓપી બરાબર આ બાજુ આઈએચ છેદમાં જીએચ. હા, અમુક શિક્ષકો આમ લેવડાવે કે પીપી ડેશ છેદમાં એચઆઈ અથવા આઈએચ અને ઓપી ના છેદમાં જીએચ. પણ હું આ રીતે જ લઉં છું, પીપી ડેશ છેદમાં ઓપી બરાબર આઈએચ છેદમાં જીએચ. પીપી ડેશ છેદમાં ઓપી બરાબર આઈએચ છેદમાં જીએચ. એટલે આના છેદમાં આ બરાબર આના છેદમાં આ, અથવા એક જ થાય. જો તમે આના નીચે લઈ જાઓ તો પીપી ડેશ છેદમાં આઈએચ તો ઓપી ના છેદમાં જીએચ, એટલે ચોકડી ગુણાકાર, બીજું કાંઈ ન થાય. હું આમ યાદ આવું, એક આના છેદમાં આ બરાબર આના છેદમાં આ, આના છેદમાં આ બરાબર આના છેદમાં આ. કેમ? કિંમત આપી પીપી ડેશ અહીંયા વેક્ટર નથી, ખાલી મૂલ્ય છે. તો ડેલ્ટા વેક્ટર આર ન લખાય, ખાલી મૂલ્ય છે. એટલે તમે અહીંયા કમ્પલસરી
ચલો તો શું આવે, આ થઈ જાય ડેલ્ટા વેક્ટર આર ના જગ્યાએ ખાલી ડેલ્ટા આર છેદમાં ઓપી. તો ઓપી કેટલા થાય, આર ઇઝ ઇક્વલ ટુ આઈએચ. આઈએચ ક્યાં છે, આયરા જો આઈએચ. આઈએચ કેટલા છે, ડેલ્ટા વેક્ટર બી. પણ આપણે તો દીકરા મૂલ્ય લખવાનું છે, એટલે અહીંયા શું લખશું આપણે, ડેલ્ટા વી છેદમાં આ જીએચ, એ તો વી છે માટે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા, તો અહીંયા લખું વી બાય આર ઇન્ટુ ડેલ્ટા આર, જેને કહેવાશે સમીકરણ નંબર 1. આ આપણું થઈ ગયું સમીકરણ નંબર 1. હવે કઈ દઈએ, તો ડેલ્ટા ટી સમયમાં પદાર્થનો સરેરાશ પ્રવેગ, કયો પ્રવેગ, સરેરાશ પ્રવેગ, કયો પ્રવેગ, સરેરાશ પ્રવેગ. તો આપણે આમ લખીએ એવરેજ વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. આવ્યો, ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી મૂલ્ય હાથે જ કામ કરીએ છીએ આપણે, દિશા તો આપણે નક્કી કરી નાખીએ આગળ કેન્દ્ર તરફ એમ, ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. વિપુલ હવે કઈ આવ્યું, કિંમત મૂકી દેવાની, ટુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી એટલે વી બાય આર ઇન્ટુ ડેલ્ટા આર હતા બટ બાય ડેલ્ટા ટી, તો અહીંયા ડેલ્ટા ટી આવી જાય. આ થઈ ગયો તમારો સરેરાશ પ્રવેગ એ, આ થઈ ગયો તમારો સરેરાશ પ્રવેગ એ. સમીકરણ નંબર 2. સરેરાશ પ્રવેગ કયો આવી ગયો બેટા, એ. બરાબર. તો હવે લિમિટ તત્કાલીન કરવાનો છે, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા તત્કાલીન પ્રવેગ મળે. તો એ બરાબર લિમિટ જો હું તમારી સામે જ જોતો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લીધું, આવી જશે વી બાય આર. આગળ આપણે ભણી ગયા છે ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. તો વી બાય આર ઝડપ તો અચળ છે અને આર ત્રિજ્યા પણ અચળ છે. હા, આર પછી કેપિટલ આર છેલ્લે લખી નાખશું આપણે. તો વધશે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ વી બાય આર. આ લિમિટ મૂકો તો મોટો ફેરફાર એ નાનો ફેરફાર થઈ જાય એટલે ડીઆર બાય ડીટી થઈ જાય. બરાબર, ડીઆર બાય ડીટી. પણ આપણે ભણી ગયા ડીઆર બાય ડીટી ને તો આપણે વેગ શું કહીએ છીએ, વી તત્કાલીન વેગ. બાજુમાં લખી નાખો ડીઆર બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ તો શું વેગ, તત્કાલીન વેગ. આ એ આવ્યો, તો માટે a is equal to v square by આ સૂત્ર. પરંતુ પ્રવેગની દિશા કેન્દ્ર તરફ હોવાથી તેને કેન્દ્રગામી પ્રવેગ, કયો પ્રવેગ, કેન્દ્રગામી પ્રવેગ. પ્રવેગની દિશા હંમેશા કેન્દ્ર તરફ હોવાથી તેને કેન્દ્રગામી પ્રવેગ AC વડે દર્શાવાય. AC is equal to v square by r. કેમ કે r બરાબર તો કેપિટલ R છે. આ થઈ ગયો તમારું સમીકરણ નંબર 3 અને આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 4. આ સૂત્રની સાબિતી થઈ, બહુ સિમ્પલ. 2 મિનિટ આપો પાછું રિવિઝન કરીએ. પહેલા
જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર અચળ ઝડપથી જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર અચળ ઝડપથી શું કરતો હોય બેટા ગતિ કરતો હોય ત્યારે તે પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેમ કહેવાય. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પદાર્થ કેપિટલ R ત્રિજ્યાવાળા માર્ગ પર v જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. કોઈ પણ બિંદુ આગળ વેગની દિશા એ સ્પર્શકની દિશામાં હોય છે. t બરાબર t સમયે કોણ બિંદુ P પાસે છે જેનો સ્થાન સદિશ કેન્દ્રને અનુલક્ષીને વેક્ટર r અને વેગ વેક્ટર v છે. t બરાબર t પ્લસ ડેલ્ટા t સમયે કોણ બિંદુ P દેશ પાસે છે જેનો સ્થાન સદિશ વેક્ટર r અને વેગ વેક્ટર v દેશ છે. વેક્ટર r દેશ અને વેક્ટર v દેશ છે. હવે બિંદુ આકૃતિ A2 માં દર્શાવ્યા અનુસાર બિંદુ G માંથી વેક્ટર v અને વેક્ટર v દેશને દર્શાવેલા છે અને ત્રિકોણની રીતે સરવાળાની રીતે તમે પરિણામ સ્થાનાંતર સદિશ ડેલ્ટા વેક્ટર r અને ડેલ્ટા વેક્ટર v મેળવી શકો છો. જેમ જેમ P બિંદુ પાસે વેક્ટર r અને વેક્ટર v P દેશ પાસે વેક્ટર r દેશ અને વેક્ટર v દેશ એકબીજાને લંબ છે તે જ રીતે સ્થાનાંતર સદિશ ડેલ્ટા વેક્ટર r અને આ અહીંયા બાજુમાં દોરો તો વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વેક્ટર v બંને પણ એકબીજાને લંબ છે. આ ડેલ્ટા વેક્ટર v ની દિશા કઈ તરફ છે? કેન્દ્ર તરફ. એટલે પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફારની દિશા કેન્દ્ર તરફ હોય એટલે પ્રવેગની દિશા કેન્દ્ર તરફ હોય એટલે જ એને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય. પછી પેલી બે આકૃતિ દોરેલી તો B1 B2 માં અને C માં દર્શાવ્યા અનુસાર હંમેશા પ્રવેગ કેન્દ્ર તરફ હોય. પછી આ લખી નાખવાનું r દેશ r બરાબર તો કેપિટલ R v દેશ v બરાબર તો v. આ ખૂણો ડેલ્ટા થીટા થાય તો આ ડેલ્ટા થીટા થાય. લખો આ બે ત્રિકોણ કેવા છે? સમરૂપ. તો PP દેશના છેદમાં OP બરાબર IH ના છેદમાં GH. ડેલ્ટા r ના છેદમાં r બરાબર ડેલ્ટા v ના છેદમાં v. અહીં સુધી આવી ગયા. ડેલ્ટા v નો સૂત્ર કરતા બનાવો. પ્રવેગ લખવાનો એટલે સરેરાશ પ્રવેગ ડેલ્ટા v બાય ડેલ્ટા t કિંમત મૂકી દીધી અહીં. લિમિટ મૂકો તો ડેલ્ટા એટલે આ v બાય r અને ડેલ્ટા r બાય ડેલ્ટા t થાય. પણ એ તો વેગ v છે એટલે v આવી ગયું v સ્ક્વેર બાય r. તો આ થઈ ગયો તમારો કેન્દ્ર પ્રવેગની દિશા કેન્દ્ર તરફ હોવાથી તેને કયો પ્રવેગ કહેવાશે? કેન્દ્રગામી પ્રવેગ AC વડે દર્શાવાય. અને r ના જગ્યાએ કેપિટલ R. R ના જગ્યાએ કેપિટલ R. ખબર પડી? ચોક્ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.